જ્યારે સોય દીકરા મળી મારા દાદા બાપુજીને જ્યારે વનમાં મેલી આવ્યા હતા અને ઈ મામાની ધારે હાલ તક છે હો અમારા કુંડિયા કુળમાં મામા ઈ પણ પૂજાય છે ઈ મામાની ધારેથી આવેલા હાલ તક છે અને એક મેલડી મામા ને મેલડી ઠેઠ પાછા મૂકવા આવ્યા હતા ઘોડીની જગ્યામાંથી એટલે વનની માલિપા બેઠા બેઠા આંધળી આંખોની માલિપાથી આહુડા પડે છે ઈ વેળાનું એક જીરણિયું એ બાપુજી રોવે ઠાકરાના મનમાં બાપુજી રોવે એ રદન અમારે તેનું ભગત રમે છે એમના માટે હા બે કડી મારી માં બેજરાજી માટે માનો કુકડો કુક કરી માનો કુકડો કુક કરી બોલો રે મેરે ગોમા ધમરા
થોડીક જગ્યા રાખો, થોડીક જગ્યા રાખો. માનો ઓલો ઓલો સુવર્ણના ચોકમાં બોલ્યો રે મેરી તો માજરા. મારી મોગલના પેટમાં બોલ્યો રે મેરી તો માજરા. ઓળખે સાયલા ગામ અને જગ પ્રખ્યાત માં મેલડી ભગવાનની મેલડી એમનું એક ઝીલણિયું. અરે મેલડી દેવી, અરે મેલડી દેવી, એ ભગમાલની દેવી, અરે ભગમાલની દેવી. મારી દેવી ઓ કુંડલા નામણે ભગમાલ હાલી નીકળો, ભગમાલ હાલી નીકળો. हाँ हमारे भाटीवाला रखा दादा नी भाई जे बोलावे છે જોરદાર તાલીઓના ગણગણથી એમને બતાવી લ્યો. અને એમાં વસ્તડી ગામ, આ ગામનું નામ તો મેં ઘણા વર્ષો પહેલા સાંભળેલું.
અને એનું કારણ એ છે અહીંયા જોવો તમારે ટપુ દાદાની મેરડી અને જો કે દર્શન કર્યા નથી પણ નામ સાંભળ્યું છે અહીંયા મારી કાંઠાવાળી મેરડી પણ બેઠી છે ભદ્રી ગામની અંદર કારણ કે જગ પ્રસિદ્ધ છે ડુંગરિયા વાલડીની મેરડી કહેવાય ભાઈ મારી કાંઠાવાળી આપણે અદ્ભુત લોકો જેને માને છે આખું જગત માને છે એમને પણ આપણે યાદ કરશું નાગણ બની રે મારી સિંહણ બની નાગણ બની અમારે બેન શું નામ માયાબેન 100 રૂપિયા દઈને કાંઠાવાળી મેરડીની જે બોલાવે છે જોરદાર તાળી તેમને વધાવી લ્યો અને કોયલીના રખાદાદા અને ભદ્રકાળીના કાળી માં નામ ઉપર પણ 100 રૂપિયા દઈ અને રખાદાદાની અને ભદ્રકાળીની જે બોલાવે છે જોરદાર તાળી વધાવી લ્યો અમારે ખાવડિયા પરિવાર ઈ પણ 100 રૂપિયા દઈ રખાદાદાની જે બોલાવે છે અમારે ગાંગડિયા પરિવાર ઈ પણ 100 રૂપિયા દઈ મેરડીમાંની જે બોલાવે છે પણ કાંઠાવાળીનું એક ઝીરણીયું બે કડીનું કારણ કે પછી નકરા ઝીરણીયા ન બોલાય પછી આપણે બેઠા બેઠા કાંઈક માતાજીની વાતો કરશું અને હવે 2-5 મિનિટ આનંદ કરી લ્યો નાગણ બની રે મારી સિંહણ બની મારી કાંઠાવાળી મેલડી વિકરાળ બની મારી કાંઠાવાળી મેલડી વિકરાળ બની નાગણ બની રે સિંહણ બની મારી કાંઠાવાળી મેલડી વિકરાળ બની મારી કાંઠાવાળી મેલડી
ટપુ ટપુ દાદાની મેરડી ના આશરે એ આજ કંચ વર્ષામે દીવી હાટુ એને બહુ દુઃખ વેઠા છે મારી નાય દીવી હાટુ એને બહુ આહુડા પડ્યા છે તઈએ દીવી આવે છે માયા ધન દોલત રૂપિયાથી દીવી રાજી નો થાય કે માયા ધન દોલત થી દીવી મળે દીવી જોતી હોય તો એને હાડની ગરીબી બતાવવી પડે કારણ આ વહતડી ગામ ઉગાણિયા પરિવાર વાત ટપુ દાદાની મેરડી આજે ચારખંડ ધરતીની માલિકા ઠેઠ દરિયાના કાંઠા લગી ટપુ દાદાની મેરડી થાય છે પણ ટપુ દાદા માથે કેવી વેળા હતી એ તો એક મેરડી જાણે છે ભાઈ કારણ કે મિત્રો દુઃખ વિનાની દીવી વિનાની દીવી મળે કસોટી વિનાનું એ ધર્મ મળે મારા દાદા વનાની દેવી મારા દાદા સગાની દેવી મારી માં બહેની દેવી મિત્રો મારા દાદા જહા દાદા માનસંગ દાદા સોમા અને ઈ અમારે ટપુ દાદા જેના ઘરેથી અમારે સમજુ આ વસ્તુની જગ્યા માથે વાણિયા લોકોની અંદર વાણિયાના જે કુંજ આવે દાદા એની સેવા કરે રાજથી એના આરે જે બને એ સેવા કરે પણ એક દિનો એવો સમય આવ્યો એ કુંજની જવાની વેળા થઈ અને એને એ કીધું ટપુડો હા બાબા તો આપણે આજ કઈ દીદીની એવડી મોટી ઉંમરે નથી કે બેટા તે મારી સેવા બહુ કરીને મારે તને કઈક દેવું છે અને ત્યારે વાણિયા લોકોની જે કુંજને વૈદાની સોંપણી મારા બાપ ટપુને આપી
વિદ્યાની ચોપડી ટપુ દાદાને આપી, પણ દીવીને છે ને આ વાતની અસર થતી હતી. મારા દાદા વનાની દીવીને એને આયાની માલિકા હેડકી હતી. મારો ટપુડો મને નઈની ગુંજની ચોપડી લઈ એની ફરે છે. પણ મિત્રો, ધર્મ છે નહીં પાર ખુલી. ધર્મ પાર ખુલી અને ધર્મની તમે કેડી એનો માર્ગ સુકી જાવ ને તો તમને દુઃખ બતાવે. ઈ મારા બાપ ટપુ એકનો એક જેનો 7 વર્ષનો દીકરો બાબુ બાબા કર્મે લખ્યા કીર્તાર સખીના સુકે નહીં. કોઈ આખીર ટપુ દાદાના દીકરા બાબુ બાબા માતાજીને કોઈક વાત રાખવી હશે. ગાયું ભેંસું લઈ કાયમ દી ઉગડે એટલે વનવગડાની માલી પર 4 વાર ગયા જાય. પણ મારી મેરડીને કોઈક રાવ રસાવું હોય છે ને ભાઈ. એક દિનો એવો સમય બન્યો બાબુ બાબા ગાયું ભેંસું ચારતા 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 હાલતા 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 મહણ ફરીની અંદર શમશાનની માલિકા આવી ગયા. કોક એવી વેરા સોગડિયું બન્યું. શમશાન કદાચ જાગૃત થઈ ગયું હશે અને બાબુ બાબા બી ગયા. એને કોઈને કીધું નહીં. હાજી જ્યાં ઘરે આવ્યા પોતાની માં જનેતા અમારે હંજુમાં બાબુ બાપાને જમવા વારું આપ્યું. જ્યાં એક નવાલો બીજો નવાલો જ્યાં મોઢાની માની માં લીધો. મારા દાદા બાબુનું પ્રાણ રંગીલું
આ તો વિધિ હોય ને તેનું ભગત ઈ જાણે, વિધિ હોય ઈ જાણે, ઓલી પર વિધિ ને ખબર હોય નહીં. દુઃખ તો જેને જોયા છે ને એને ખબર છે. ઓલો પાટાનો બાંધનારો હોય ને પીડાની ખબર ન હોય. સુખિયા પાસે તમે દુઃખની વાત કરો તો શું એની કિંમત કરે? પણ જેના કાળ જે ઘા વાગ્યા હોય, જેના ઘરની માલિકાથી કધોતર આવી ગયા હોય, ભલા માણા આનેથી મોટું દુઃખ થયું હોય. એકનો એક દીકરો બીજો દીકરો નતો. અમારે ટપુ દાદા અમારે હમજુમાં આંખોની માલી પાછી આહુડા પડવા યે મરી દી પણ ગાર નહીં હું તો ભલે અરે તું કા નહીં મો ઘર નામો. સમય વેળા ભલા માણા આજ તમે યાદ કરો ને કેવા કલ્પાન કર્યા છે. એકનો એક દીકરો ઈ શેલૈયો યોગ્ય હોય, ઈ માને ઈ બાપને કેવી વેદના આવી છે. મારી નાય અમારે ટપુ દાદા હમજુમાં આંખની માલી પાસે સોધાર આહુડા પડે છે. મારા બાપ વનાની દીવી નીકળી છે. ઘરમાંથી કંધોતર વિયા જા. અરે એને જન્મો જન્મ ના હો. જેના ઘરમાંથી કંધોતર વિયા જાય ઈ વેદના છે ને તો જેને જોઈ છે ને એને ખબર છે. ભાઈ અમારા કવિએ બહુ સારું કીધું છે. પણ વાસણ તૂટે તો એને કહારે લઈ જઈ હંધવી લેવા. વાસણ તૂટે ને તો કહારે જાવ ને તો હાંધી દી. લુગડું ફાટી ગયું હોય તમે દરજી પાસે જાવ ને તેમાં થુગડું મારી દે, હાથો કરી દે. પણ તૂટી મારી કલેજાની કો અરે જેને હાથો મળે નહીં ગુરનો સમય કેવો ગયો છે. દીકરાની જે શેરી ક્રિયા થાય એને કરી નાખી છે. પણ ટપુ દાદા અમારે સમજુમાં
આખું જગત હુઈ જાય ને બે માણા ઝૂંપડામાં બેઠા બેઠા રોતા હોય આંખની મારી પાછી સોતાર આંખો જાતા હોય મારી मेरी देवी रूठी गई मरो से लियो वियोग यो मरो बाबूडो मलट पूड़न ने लियो एला बीजा દીકરાઈ નતા ત્યારે તો એક જ છોડવો હતો टबू दादा एक जो इस मारी तू जाता मुड़ टूटिया अरे हमारी बचनी वेली तड़ा जो तारी अरे क्या थी आवे मारो बाबूडो पण एवा समय में कोण सांभळे एवा समय में दीवी सांभळे મારા બાપ ટપુ હતા ને મનમાં બહુ ઓરતું થયું મને કેલે દુખની વાતું ક્યાં કરવી મને ટપુડા ને કેલે દુખની વાતું મરું દુખની વાતું સાંભળવા વાળું मनु कोई मनु टपूड़ ताये मन में विचार किया लाइव ने मारी देवी ने तो पूछ मारा बाप बोला नहीं देवी मारा बाप सगा महिला की देवी ने तो पूछ सार घुना नो पाठ नाखी मारा बाप वनानी देवी मारा दादा सगानी देवी ने पूछ्યું શા માટે મારા માથે આવી વેળા હા બેટા મને ખબર છે પણ હા બર મારા ટબુડા બેટા તારી પાસે જે કુંજની જે સોબડી છે એ સોબડી મન ખટકે मन म्यावड़ी ले मन आगुल आगे मन टुकड़ाई सोपड़ी नहीं सोपड़ी नहीं अरे बेटे कुंजनी सोपड़ी नाखी दे सोपड़ी यदि तई मान વેદાથી એવા કામ થતા અને બેટા કદાચ ઈ સોપડી નાખી દે અને મને મેરણીને યાદ કર અને મારી મેરણી નો બની જા અને બેટા કદાચ ચારખંડ ધરતીની માલિકા કોકની કેવી વેળા આવે દુઃખ આવે અને કદાચ કામનું દેહની વૈદા આવે અને કોઈ જોડિયા હોય ઝપટિયા હોય એવા સમયની માલિકા મને મેરણીને હાથ કરજે અને બેટા કદાચ ની જોડિયા અને કદાચ સપટી વગાડી તો સપટીએ નો ભગાડું ને એ કદી મને મેરણીને જગતની માલી પાસે ખોટ લાગી જાય ભાઈ આજ તને દુઃખ પડ્યું તો હું હાંભળી સૌ ને લે આ મારી મેરણીની બોલી સંભાળી લે મારી મેરણીથી જગતમાં કોઈ સોપડીઓ મોટી નથી અમારે નેનો ભગત હમણે કહેતા હતા ને કે ભાઈ આ જગ્યા માથે માઈએ જે કામ કર્યા છે ને મારે ટપુ દાદાની મેરણી
સપટી દેવાની તો અહીંયા વાત રહી, પણ કદાચ ગમે એવા જોડિયા હોય, ઝપટિયા હોય અને કદાચ હાકરેથી બાંધ્યા હોય અને બેટા તીલિયા ખાલી જગ્યા માથે આવે અને બેટા જોઈ જોડિયા ઝપટિયા ઉડીને જો સીમાડો નો ઓરાંગી દઉં ને તેની મને કબૂલા ગરીબની મને મેરડીને ખોઈ લાગી જાય ભાઈ. સગાની દેવી સગો સગાની દેવી બોલું, ઉમૈલીની દેવી બોલું. બેટા સોબડીની મને સણકોટ છે, સોબડી નાખી દે ને એક બીજો તારા મનની નો કરી દઉં અને મારો ટપુલો કદાચ આંગળી સીધે અને બેટા જો આંગળીએ નાંગળી બની જો સોટી નો જાવ ને તેથી તો જગતમાં મારી મેરણીના નામનો સાડીઓ બાંધી દીધી બેટા. તો એ દેવી બોલી હતી, મારા દાદા સગો સગાની દેવી બોલી હતી કે બેટા જો આટલી મારી કીધી કરતો હો અને આ સોબડી જો નાખી દેતી હો, તારો એક ગયો છે ને, તારો એક દીકરો ગયો છે ને બાપુડો, એક ના બદલે સાર આપું. મારો મેલડી નો બની જા, મારો મેલડી નો બની જા ને અમારા હમણાં તેનું ભગતભાઈ બેસરાજી આવી હતી ને એને મને લલ્લુ ભગતને કીધું બેટા માણા વાહે નો જાતો, માણાનું નો સાંભળતો, મારી ટપુડાની મેલડીનું સાંભળતો. માણા વાહે માણાની બોલી મને નો બતાવતો. ટપુડાની ટીવી જે માર્ગ બતાવ્યો છે ને અને આ તેલિયા ખાલાની જગ્યા માથે મારા ટપુડાની પસેડીનો વ્યવહાર છે ને બેટા, મારા બાબુડાને ખોરાની માલિકા લઈ અને આ જગ્યા માથે તેલિયા ખાલાની જગ્યા માથે મારા ટપુડાની મારી મેરડીના મેં નેજા ફરકાવ્યા છે. આ જંગલની માલિકા ધામ રસાવી દીધું છે અને બેટા મારો થઈ અને હાલ અને વહદની જગ્યા માથે આ તેલિયા ખાલાની જગ્યા માથે મારી વસ્તી સામે કોઈ હેરું માંડે અને બેટા જો ટપુડાની મેરડી જો નાગડી બની જો હિસાબ ન કરું ને એ સુધી મને મેરડી મને ખોટ લાગી જાય ભાઈ. તઈ મેરડી બોલી બેટા ચોપડી નાખી દે, જો તારી ચોપડી કરતા વધારે કામ ન કરું ને તેની મને શીખલા મહિલાની મને મેરડીને જગતમાં ખોટા બોલી કે જીજા કાઈ વાંધો નહીં માં તું કે છે ચોપડી નાખી દઉં છું. ભલા માણા આ દેવી છે, દેવી તમને માર્ગ બતાવે ને માર્ગે આલો ને કોઈ દી કાંટો ન લાગે, પણ જો માર્ગ મેલી ને અવળો માર્ગ પકડો ને 20 વર્ષ આટલે પહોંચ્યા ગયા છે. 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ જે ગયા હોય ને એનું કારણ ઈ છે દેવીનો માર્ગ મુકાય નહીં, દેવીની બોલી સુકાય નહીં, મારી નાથ દેવીની બોલી સુકાય. સમય જાતા સોપડી તો દાદાએ નાખી દીધી, ટપુ દાદા સૈણાઈ વગાડતા હૈણાઈ. ક્યાંય બાર ગામથી વાયક આવે, કોઈનો હારો પ્રસંગ હોય, લગ્ન હોય, ટપુ દાદાને વાયક દેતા એટલે દાદા શરણાઈ વગાડવા જતા. બાર ગામ ટપુ દાદા દરબારી ગામ શરણાઈ વગાડવા ગયા.
ટપુ દાદાને તો ખબર જ નથી. અને ઈ ગામની માલીબા દરબાર ને દરબારના જે દીકરી બા કેટલાય સમયથી જેને દીકરી બાને કોઈ કેવું મેલું કામા કોઈ સરદે જાતું નતું. ઓલા જે દરબાર હતું દીકરી ગયા કે આ તો વહદરીના ટપુ દાદા છે. આ ટપુ દાદા છે કઈક કામ કર્યા છે, છોડિયા જબડિયા કઈક કાઢ્યા છે. આ સોપડી નાખ્યા પછી પેલો બનાવશે પછી તો માએ કેટલાય કામ કર્યા છે. હળી કાઢી અને દરબાર અમારે ટપુ દાદા હેણાઈ વગાડતા હતા ને હળી કાઢી પગે પડી ગયા રે 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 આજ મેથી સોડારિયા ભૂલાય યા પડવા મિલા નહીં દીવી. દરબારની આંખ મેં દિયા ભૂલા પડી ગયા. ટપુ બાબા મારી દીકરીને ઘરની માલિકા પૂર્યા છે, આડા હાસોડા પાડ્યા છે, બહુ દાણા જોયા, કઈક જોઈ જોઈ સુવડાવ્યો પણ હાથ નથી થતા. દાદા અમારા માથે કઈક દયા કરો ને. અહીં ટપુ દાદા ને ઓલી મેરડી ની બોલી યાદ આવી ગઈ. એક દી મારી મેરડીએ કીધું હતું બેટા કોઈ દી કેવો સમય આવે ને કીધી મને મેરડી ને ટપોરો મારી તારી સોપડી કરતા જો વધારે કામ ન કરું ને તેથી ટપુડાના ભાગલે આવી જ ખોટી પડું. મને બાપ ટપુએ મારી મેરડી ને ટપોરો માર્યો માર્યો. Shukla mila ye mila mili na ya phulin divi maradada banai divi maradada saga mili na kokari જ્યાં મોશિયારું આહડું પાડ્યું સમ 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 રૂવાણા બેઠા થઈ ગયા. हमारा टपुड़ाऊ मेलनी सौ सगला मेलनी बीवी सौ. અને બેટા મારા નામનો એક હોદાઓ લઈ એમાંથી એક નાની દીકરી બાને આપી દે. અને બેટા એ કામ દેહની વૈદા છે આ સમય મેલની હેરી લઉં. અને બેટા એ જો દીકરીની જો કંકુ જેવી કાયા ન કરું ને એ દીદી મને મેલડીને જગતમાં ખોટ લાગી જાય. ભાઈ ધર્મની ગતિ ધર્મની ગતિ બોલોયની મારો હાથ સાંભળી નો ધની મારો હાથ સાંભળી લો એ ધની મારા દાદા ટુકડેલી કરી મારા દાદા ટુકડેલી કરી.
માં મેલડીનું નામ લઈ જાયરનો એક દાણો દીકરીનો જ્યાં મોઢાની મલીમાં મેલો મલીના ચલો બીજો મરી મેલડીના નામનો સાઈડનો દાણો એ દીકરી મારા મુખમાં મેલો કંકુવરણી કાયા મારા બાપ ટપુની મેલડીએ કરી દીધી એ કામ રુદીની વિજા મારી મેલડીએ હરી દીધી હરી જય હો ટપુ દાદાની દેવીની જય હો ધન છે દાદા તમારી ભક્તિને ધન છે ટપુ દાદાની દેવીને ભાઈ મરી મેલડી યારી ભીર રહી મલક બુડા પાયે હોશી ચીમકેવા મલક બુડા પાયે એ ચીમયેરી કેવા તન જિલ્લાની જો મહારાણી બનાવી હોય તો પત્તા માણસ મને કીધું ને તમે કોઈ એક જિલ્લાનો સાહેબ હોય એક તાલુકાનો સાહેબ હોય મારી ટપુડાની મેરડી ને એક મારી બેસરાજી તન જિલ્લાની રાણી મારા ટેનુલા મારી વસ્તીને કહી દઈ છી હો મારી ટપુડેલી બોલી નો ગલા ગુરી આવી ટપુડેલી દીવી નો ગલા ગુરી વસતી રે આ દિલિયો થારો જો હુનો મેલું મને ટપુડેલી પછીની નો વેવાડ જો જાવા દઉં દિલી મને ટપુડેલી મને મેલી ને મને તાઈ જમ વર્ષોની મને વસતી બેટા એટલી ભાઈ ગયો તો ને
મારી ટપુડાની મેરડીથી ભાગ્યો પણ મારી બોલી કઈ છે તને ખબર છે મારી ટપુડાની મેરડીની બોલી મારી વસ્તીને કઈ થી હોય અને કદાચ મારી વસ્તી મારી ટપુડાની મેરડીની ઓળખાણ રાખે અને એક દી મારું ટપુડાનું પૈડું પાણીયું અને બેટા તું પૈડું પાણીયું જો પલવાર રેઢું મેલું ને તેની મને ટપુડાની મેરડીને મારું ખાધું ખોટું થાય ટપુ દાદાની જય હો ટપુ દાદાની મેરડીની જય હો દાદા હારા પ્રતાપ તમારા તમારી દેવીના આજ કુવાસીનું આહુડું લઈશું અમારી દીકરી બાનું કામ કર્યું તમારી માતાજીના શું નિમિત્ત થાય એમને કયો તો એ તમારે ટપુ દાદા અજાણતા હોય ને કાંઈ બહુ ખબર ન પડે ચાર ખૂણાનો પાઠ નાખી મારે ટપુ દાદા ત્યાં પૂછવા માંડ્યા તો એ મારી બહેનની બોલી લે મારા ટપુડા મારા નિવત મારું ખાધું હુવા પલીનો ખાવો એક જનાવર મોકનો મન મેલડી એક હવા પલીનો તાવો એક જનાવર ટપુ દાદાએ કીધું ઓલા દરબાર હોય તો નિવેદ આપી દીધા બનાવ હવે બને કસોટી હવે આવે છે દરબાર નું કામ થયું લઈને તો નિવેદ ટપુ દાદાને આપી દીધા કે લ્યો દાદા તમારી માતાજીને જમાડી દેજો ટપુ દાદા હવા પાણીનો તાવો જનાવર લઈ બહદરી ગામની માલિકાજી આવ્યા ભલા માણસ બાપના દીકરા આવી છે ભાઈઓ દેવીના ભુવા જઈને વાત કરી કે લ્યો બાપના દીકરાઓ ભુવા આપણી દેવી આ મેલની કામ કર્યું છે અને આપણી દેવીનું ખાતું છે એના નિવત છે જમાડો ભાઈઓ એ ના પાડી દીધી ભોય કે ના ભાઈ હું નહીં જમાડું હળી ગાડી બીજા ફળિયાની વાલી પાસે બીજા ભુવા પાસે હાથ ભાઈ અમારું ટપુડાનું કાંઈ નથી આ તો મારી મેરડીએ કામ કર્યું છે અને અમારી દેવીનું ભાણું છે હક કરાવી દઉં ને જમાડી દઉં ને એક ભૂવો બીજો ભૂવો કોઈ હા ન પાડે ના ભાઈ અમે નહીં જમાડી હા ભણવું તમને હેલું લાગે અમને બોલવું હેલું લાગે એ સમય જેથી બન્યો હોય છે ને મારા બાપ ટપુનો આત્મા જાણતો હોય છે ભલા માણા પોતાના ભૂવા હતા ના પાડી દીધી કે ના ભાઈ એ જનાવર અમે નહીં જમાડી શું કરવું જગતમાં બે માર્ગ છે બે માર્ગ એક ધર્મનો છે ને એક કર્મનો છે જાજા માર્ગ નથી હો બે માર્ગ છે કયા માર્ગે આલું આપણા હાથમાં છે એક માર્ગ ધર્મનો છે અને એક માર્ગ કર્મનો છે મારા બાપ ટપુને ઓળતો થયો ગાય મારી આ તો તારું કરેલું છે મારી ક્યાં છે
એમ જે ભુવાવે તો ના પડી લાવને મારા જોશી પાસે જાવ કાંઈક મને આમાંથી રસ્તો કરી દી ભુવાની જગ્યામાંથી જોશી પાસે જઈ મારો બાપ પ્રભુ હાથા જોડી કરે આંખમાંથી આહુડા પાડે ભાઈ મારી દીવીનું ભાણું રજરે છે મારી મેલડીનું ભાણું રજરે જમાડી દિયો ને મારા જોશી લાલી ભાઈ કઈ એને હાથ અંદર કરીને કે ભાઈ એવું હું નવરો નથી જાદુ તારી લીધે હવે તો એમ કીધું ભાઈ મઠનું કામ કરી લે મઠ બાયરે જમાડી દે હું કારણ કે એ હજી વાતો આપણે કરવી નથી કારણ કે વાતો તો ઘણી છે દુઃખની વાતો તો ઘણી છે ભાઈ તારા આઈતે કામ કર્યું છે તું જમાડી દે ને હરી કાંઈ વાતો નહીં ભાઈ ભાઈઓના ઘરે ઘરે મઢની સાવી લેવાઈ ગયા મને દાદા ટુલે ક્યાં સકારો માયરો મને દાદા ટુલે સકારો માયરો મની નાગરી કે ભાઈઓએ તો એવું કીધું કે જો અહીંયા જમાડશે તો અહીંયા મઠમાં હું મારું માથું ફોડી નાખીશ બીજા ભાઈઓએ એમ કીધું ભાઈ ઈ જો માથું ફોડશે ને તો ટપુડા 12 ભાઈઓને જવાબદારે દેવો રહેશે કેવી કસોટી મારી નાય ખાલી વિચાર કરજો કોઈ ભાઈઓ એમ કે જો અહીંયા હું હરીની માલીભાઈ જનાવર જમાડ્યું ને તો મઠમાં હું મારું લોહી રેડીશ બીજા ભાઈઓ એમ કે જો ઈ લોહી રેડશે ને તો 12 ભાઈઓને જવાબ ટપુડા તારે દેવો જોઈશે અહીંયા વેરાન વગડામાં એમ નથી આવ્યો મારી નાય હા આમાં ઘણાયને એમ થતું હોય કોઈ પાર્ટી આવ્યો અમાર મોરબીથી આવ્યા છે મઢ તો ગામમાં ના અહીંયા વેરાન વગડાની માલિકા માતાજી જમાડે છે એનું કારણ આ છે મારું બાપ ટપુ દેવીનું જનાવર હતું મુંડપાયા બાંધીને અલી નીકળો મરીના મુંડપાયા દેવીનું જનાવર બાંધી અલી નીકળો મરીના એલા કોઈ સગત હક લેવા નથી દેતું પેલા ડબુડા જનાવર લઈ જા ને અહીંયા દેખાડો થાય છે એમને હુવાય નથી દેતો આને લઈ જા અને તઈ સેવડે દીવાની જગ્યા માથે જઈ જોશીને કીધું જોશી ના પાડી ને તઈ મારા બાપ ટપુને ઓરતો થયો મારી ભાઈ રૂઠી ગયા જગત રૂઠી ગયું मेरी म्यालनी क्या गई मेरी म्यालनी क्या गई जी आज मत आहुडू પડ્યું મોરો ટુઆલો લખો આભરી ગયો ટુઆલો લખો આભરી ગયો આટલી બાગડી હાથમાં કેડીઓ લઈને આવીને બોલ્યો ખમા મારા ટપુડા શું આ ફૂડા પાડસ હાલ હાલ વહદરીના સિમારાની માલીબા તેલિયા ખારે હાલ અને એક બીજો તારી મેરડીને માંડી અને બીજું માંડવા દઉં અને બેટા ઈ ધોરી પછીના વેવા દે મારા ટપુડા જનાવર દીવનું મન મેરડીને જમાડ અને એની માલીબા હું ટુવાનો રખો મારું જામીન કરતું છે મારા બાપ ભુરિયા માનણીની દેવી મારું સાક્ષી છે અને તેલિયા ખારે પછીના વ્યવહારે મારા ટપુડા મને મેરડીને જમાય મારી કમાણીનો મને કણુકો ખવડાય અને એક દી
જો જગતની માલિકા મારા ટપુડાનો જો વારો નો ગવડાવી દઉં ને એ મેલડી જગતમાં ખોટ લાગી જાય ભાઈ. દીવી આવી બોલી માંડી મારા ટુવાના રખાઈએ બોલી માંડી. મારા બાપ ટપુને વિચારથી મારી દેવી મને છેતરસી તો નહીં, ટુવાનો રખો મને છેતરસી તો નહીં. ટુવા ગામના પગી વેરસી પગી જેનું નામ મારા બાપ ટપુ અહીંયા જઈને બારી પગી મારી દીવી આવી બોલી માંડી છે. હાલો બંધુ કે મારી દીવીને જમાડવી છે કુમડીના વ્યવહાર લાપણી તઈએ પાયર ખા લેવા વાળા એવા હતા ભાઈ. અતાર કોણે નતું ઘડીક વાર જનાવર ઉભું રહી જાય હોના વેણી કરી નાખે એવું તઈ નતું. આમાં કઈક સમજવા જેવું છે હો. અત્યારે તો આપણે માણસિયા વેદે હકાલ ગઈ ભાઈ ભાઈ. પણ તઈએ તો દેવીને તાકતા દેવી છે ને એમાં પ્રમાણ પૂરી જાતી ઈ જે ખમા કહી ગઈ છે ને આ એનો પ્રતાપ છે. એટલે ટપુડા તારી દેવી બોલે છે આ ટુવાનો રખો બોલે છે પણ વીરસીને ખબર પડે. તેલિયા ખારે પસીને વેવાલે જમાડી અને બંદૂક લઈને આવું. મારી બંદૂક છે ને 100 મહિનાથી ભરેલી પડી છે. જામગરી વાળી 100 મહિને કટાઈ જાય ભાઈ. પગીનો દીકરો માંગણી માંગે છે. 100 મહિનાથી ભરેલી બંદૂક પડી છે. અને ટપુડા કદાચ તેલિયા ક્યારે જાય 100 મહિનાથી ભરેલી બંદૂક આમ તાકી અને કુમડી ઉપર નિશાન તાકી અને પેલા જ જાય ભડાકો થાય ને કુમડી વિદાય જાય ને તો મને એમ થાય તારી મેલડી હાસી આ ટુવાનો રખો હાસો નકર હું વેલસીલો માનતો નથી હો. કમાણી નું મને ખાવું મને મેલડીને ખાવું. પ્રમાણી જોઈ જીવો હું તો પૂરો વિશ્વાસી છું ને તારી કીધી કરી છે મારી મને વિશ્વાસી ને શેતરથી નહીં હો. અરે બેટા કદાચ ઝુક જાય ઝુકનો પાયો જાય અને એકદી મને ટપુડા જો બોલી બીજો બોલ માંડું ને એ તેલિયા ખારે બેઠી ખોટી પડું હો.